हेलो डियर स्टूडेंट्स, वंस अगेन वेलकम टू ધ કેમેસ્ટ્રી લેક્ચર। હું જતીન પૂરન વૈરાગી ફરી એકવાર આપની સાથે કેમેસ્ટ્રી લઈને હાજર છું। આપણે લોકો ધોરણ 11 માં ચેપ્ટર નંબર 6 એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ કરી રહ્યા છીએ। એમનો આજે 9મો લેક્ચર છે। થર્મોડાયનેમિક્સ માં અત્યાર સુધી આપણે બેઝિકલી વાત કરીએ તો થર્મોડાયનેમિક્સ માં અમુક અવસ્થા વિધેયકોને કહેવાય, પ્રણાલી એટલે શું, પ્રણાલીના પ્રકાર શું, આંતરિક ઊર્જા, એન્થાલ્પી, ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય ક્રમનો નિયમ, પ્રથમ ક્રમનો નિયમ, આટલું બધું ભણી ગયા છે, રાઈટ। આજનો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની ઉપયોગિતા જણાવો। ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કઈ રીતે ઉપયોગી છે એ જણાવો। હવે પ્રશ્ન થાય સર આવું તો અત્યાર સુધી અમારે ક્યાંય આમ ભણવામાં જ નથી આવ્યું, આ ચેપ્ટરમાં ક્યાંય એવું તો નહીં ઉપયોગી ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ તો કે હા ઈ આવડે કે વિશ્વમાં રહેલી ઊર્જાનો કુલ જથ્થો અચળ છે, સર્જન કે વિનાશ શક્ય નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય, ધેટ ઇઝ ફાઇન। પણ એક્ચ્યુઅલી એની ઉપયોગિતા શું છે એ ખબર નથી, તો કે એની ઉપયોગિતા એટલી બધી છે શબ્દોમાં વર્ણવી ન શકાય। સાવ સરળમાં આપણે એવું કહી શકીએ કે ઉષ્મા રસાયણ વિજ્ઞાન જે છે, રસાયણ વિજ્ઞાન તો તમને ખબર છે કેમેસ્ટ્રી, રસાયણની જેમાં ચર્ચા થતી હોય, રસાયણોના ગુણધર્મો વિશેની ચર્ચા થતી હોય, એનો એક પર્ટિક્યુલર પ્રકાર એટલે ઉષ્મા રસાયણ વિજ્ઞાન, કે જેમાં રસાયણ વિજ્ઞાનમાં ઉષ્માને લગતી બાબતોની ચર્ચા થતી હોય। ઈ ઉષ્મા રસાયણ વિજ્ઞાનનો પાયો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ ઉપર આધારિત છે। એનો મતલબ કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે ઈ આખું ઉષ્મા રસાયણ સમજાવે, કારણ કે ત્યાંથી તો એની શરૂઆત થઈ છે। તો કોઈ પણ રસાયણ વિજ્ઞાનની પ્રક્રિયાઓ હોય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ હશે, એમાં જ્યાં જ્યાં ઉષ્મા સંકળાયેલી હશે, જ્યાં જ્યાં ઊર્જા સંકળાયેલી હશે, ગુમાવાતી હશે, મેળવાતી હશે, એવી કોઈ પણ પ્રકારની ચર્ચા હશે એ બધાય પ્રથમ નિયમને અનુસરતા હશે। એટલે બહુ શાંતિથી તમે બહુ સરળતાથી અને બહુ પ્રાઉડલી કહી શકો કે ઉષ્મા રસાયણ વિજ્ઞાનનો પાયો, ઉષ્મા રસાયણ વિજ્ઞાન છે એમનો પાયો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પર આધારિત છે। ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પર આધારિત છે। આ સાથે સાથે તમે અન્ય શું આની ઉપયોગિતા છે તો કે એના પરથી, તો કે તે પરથી એટલે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી અથવા એના ઉપયોગથી આપણે રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા કેટલાક અગત્યના ગુણધર્મો જેવા કે બંધ એન્થાલ્પી, સંયોજનની સર્જન એન્થાલ્પી, દહન એન્થાલ્પી, આંતરિક ઊર્જાના ફેરફાર એટલે કે ડેલ્ટા યુ, એન્થાલ્પીના ફેરફાર એટલે કે ડેલ્ટા એચ વગેરે ગણી શકીએ છીએ। ગણી શકીએ છીએ અથવા મેળવી શકીએ છીએ અથવા એનો અભ્યાસ કરી શકીએ છીએ। ટૂંકમાં બંધન એન્થાલ્પી એટલે બંધ બને ત્યારે ઊર્જાનો જે ફેરફાર છે અથવા બંધ બનવા માટે આપવી પડતી ઊર્જા, સર્જન એન્થાલ્પી એટલે કોઈ પણ સંયોજન બને ત્યારે ચોક્કસ પ્રકારની ઊર્જા ઉત્પન્ન થશે, સર્જન એન્થાલ્પી, દહન એન્થાલ્પી કોઈ પણ પદાર્થનું દહન થાય ત્યારે જે ઊર્જા સંકળાયેલી હોય, આંતરિક ઊર્જાનો ફેરફાર, પ્રારંભિક અને અંતિમ આંતરિક ઊર્જાનો તફાવત, એવી જ રીતે પ્રારંભિક અને અંતિમ એન્થાલ્પી ફેરફાર, આ બધા જ ફેરફાર, આ બધી જ વસ્તુ, આ બધી જ પ્રકારની એન્થાલ્પી, એ બધું જ આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી ગણી શકીએ છીએ। તમને યાદ હોય તો આપણે આગલા લેક્ચરમાં ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ અને આંતરિક ઊર્જાને સેંકડા, એક પ્રશ્નમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ અને એન્થાલ્પીનો સંબંધ મેળવો, એનો મતલબ કે આ બધી વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે। તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી આટલી પ્રકારની વસ્તુઓ તમે બહુ સરળતાથી મેળવી શકતા હોય। આ સિવાય આપણે એવું કહી શકીએ કે ઉષ્મા રસાયણ સાથે સંકળાયેલો છે એટલે ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ રસાયણ વિજ્ઞાનની ઉષ્માના અભ્યાસ માટે ખૂબ જ અગત્યનો છે અથવા અનિવાર્ય છે એવું કહી શકાય। જ્યાં જ્યાં કેમેસ્ટ્રીની ઉષ્માને લગતી બાબતો આવે ત્યાં ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની જરૂર પડે, રાઈટ। એટલે ખૂબ અગત્યનું છે। અહીંયા હું બધું ડિટેલમાં નથી લખતો, ખાલી આટલી વસ્તુ મેળવી શકાય લખ્યું છે, બાકી તમને જે મટીરીયલ મળ્યું છે એમાં ઓલરેડી આપણે દર્શાવેલું છે, રાઈટ। સો આ થઈ ગયો એક ક્વેશ્ચન। નેક્સ્ટ આના પછી કરી જોઈએ। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદાઓ વિગતવાર જણાવો। ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ છે એમની કેટલી બધી ઉપયોગિતાઓ આપણે જોઈએ, હવે એમની મર્યાદાઓ જણાવવાની છે। એમની ખાસ મર્યાદામાં વાત કરીએ તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી
ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાતું નથી તથા પ્રક્રિયકનું નિપજમાં કેટલા અંશે એટલે કેટલા પ્રમાણમાં રૂપાંતર થશે તે જાણી શકાતું નથી ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં ટૂંકમાં કેટલી ઉષ્મા સંકળાયેલી છે ઊર્જા આપવી પડશે મુક્ત એવું બધું જાણી શકાય પણ આપમેળે થશે કે નહીં પ્રક્રિયા જે થશે એ આપમેળે થશે કે નહીં એ જાણી શકાતું નથી બરાબર અને બીજું પ્રક્રિયકનું નિપજમાં કેટલા અંશે રૂપાંતર થશે તે જાણી શકાતું નથી બે મર્યાદાઓ આમ જોવો તો ખાસ કહી શકાય કે ભાઈ બધું સમજ્યા કે ભાઈ ચલો એના ઉપરથી ઉષ્માને રિલેટેડ માહિતી મળશે આ છે તે છે પણ જે તે પ્રક્રિયા થાય છે એ ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી આપણને એવું નહીં ખબર પડે કે પ્રક્રિયા એક્ચ્યુઅલી સ્પોન્ટેનિયસ છે કે નોન સ્પોન્ટેનિયસ એટલે કે આપમેળે થાય છે કે નથી થતી એના માટે હજી એક શબ્દ વપરાય સ્વયંસ્ફુરિત થાય છે કે નથી થતી રાઈટ તો એ જાણી શકાતું નથી બીજું પ્રક્રિયકનું નિપજમાં કેટલા અંશે રૂપાંતર થાય 60% નિપજ મળે 50% મળે 75% મળે 80% કેટલા પ્રમાણમાં નિપજ મળશે એ જાણી શકાતું નથી તો આ જ વસ્તુ એટલે આમ જુઓ તો જવાબ અહીંયા આવી ગયો બધું બે મર્યાદાઓ કહી દીધી હવે એ મર્યાદાઓ ખાલી આપણે સમજાવવાની છે અલગ અલગ ઉદાહરણ આપી અને આ મર્યાદાઓ સમજાવવાની છે પહેલું ઉદાહરણ આપીએ દાખલા તરીકે આપણે કોઈ રકાબી છે તો એ રકાબીમાં બરફનો ટુકડો લીધો છે બહુ પ્રેક્ટિકલી વિચારવાનું છે આપણે બહુ સરસ રીતે આ ગોખવાનું ન હોય આવું બરાબર વિચારવાનું માની લો કે કોઈ એક રકાબી લીધી છે કોઈ ડીશ લીધી છે અથવા કોઈ વાટકો લીધો છે પણ રકાબી સારું લાગે એમ બરાબર તો રકાબીમાં એક બરફનો ટુકડો લઈને આપણે કોઈ પણ આપણા રૂમમાં કે ફળિયામાં કે ટેરેસ પર કે કોઈ પણ જગ્યાએ મૂકી દઈએ સપોઝ રૂમમાં જ રાખો ને ચલો તો એક રૂમમાં એક રકાબી લો ને એમાં એક બરફનો ટુકડો રાખી દો બરાબર હવે તમે એનો ઓબ્ઝર્વ કરો તો શું થાય તો કે સર કાઈ ના થાય ધીમે ધીમે બરફનો ટુકડો છે એ ઓગળી જાય યસ વેરી ગુડ તો એ ઓબ્ઝર્વેશન થયું એનો મતલબ કે બરફ છે એમાંથી શું બન્યું તો કે પાણી બન્યું તો કે હા ઓકે બરફનું પાણીમાં રૂપાંતર થયું મતલબ કે એને ઉષ્મા મેળવી કે ગુમાવી તો કે બરફમાંથી પાણી એટલે ઉષ્મા મેળવી વાતાવરણમાંથી ઉષ્મા મેળવી અને એ બરફનું પાણીમાં રૂપાંતર થશે તો કે વેરી ગુડ તો શું થયું એક ઘટના તો કે ભાઈ રકાબીમાં બરફનો ટુકડો લીધો છે હવે એમાં બરફમાંથી પાણીમાં રૂપાંતર થયું બરફમાંથી શેમાં રૂપાંતર થયું તો કે પાણીમાં રૂપાંતર થયું ઓકે ત્યારે કંઈક અમુક ઉષ્મા એને વાતાવરણમાંથી મેળવી હશે અને પાણી બન્યું છે હવે આપણે ઈ ને ઈ પાણી છે અને પાછું જમાવી બરફનો ગાંગડો કરી દેવો હોય તો કે થાય ને તો કે જે પાણી બન્યું છે એમાંથી પાછો મારે બરફ બનાવવો છે તો એ થાય અને આમાં ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું પાલન થાય તો કે આ બરફમાંથી પાણી બનાવવા માટે જેટલી ઉષ્મા મેળવી હશે એટલી જ પાછી ગુમાવે એટલે બરફ બની જાય ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ બેયમાં જળવાય છે પ્રથમ નિયમ એટલે ઊર્જાનો કુલ જથ્થો અચળ હોય એટલે કે આમાંથી આ થવા માટે જેટલી ઉષ્માની આપણે થઈ હોય એટલી જ આમાં થાય એકમાં આવી હોય બીજામાં મેળવ્યો દાખલા તરીકે બરફમાંથી પાણી બન્યું હોય તો એને ઉષ્મા મેળવી હોય અને પાણીમાંથી બરફ બને તો ઉષ્મા ગુમાવશે તો બંનેમાં પ્રથમ નિયમનું પાલન થાય છે પણ આ બરફમાંથી પાણી બનવા છે એ પ્રક્રિયા આપમેળે થાય છે અને પાણીમાંથી બરફ બને રકાબીમાં એ પ્રક્રિયા આપમેળે ન થાય મતલબ કે એમાં પ્રથમ નિયમ તો જળવાય જ છે પરંતુ પ્રથમ નિયમની સાથે સાથે પ્રક્રિયા આપમેળે થાય છે કે નથી થતી એ જાણી શકાતું નથી એટલે એ જ મર્યાદા થઈ આપણે એક સરસ ઉદાહરણથી સમજ્યા ઓકે હવે બીજું એક ઉદાહરણ લઈએ કે માની લો કે આપણે એક પાત્ર લીધું છે
ઓકે, આ પાત્ર એકનું એક પાત્ર આપણે બે વાર જોઈ છે, બે પાત્ર નથી લીધા. એકનું એક પાત્ર છે, એમાં પેલું છે એ પહેલી કન્ડિશનમાં છે, બીજું છે એ બીજી કન્ડિશનમાં. ઓકે, તો એકને એક પાત્ર આપણે બે વાર જોઈ છે. ઓકે, તો આવી રીતે બે ગોળાઓ છે. પહેલી તમે આકૃતિ જુઓ, સપોઝ આ કન્ડિશન A અને આને હું કન્ડિશન B કહી દઉં. ઓકે, એકની એક આકૃતિ છે, આ બે ગોળાઓ લીધા છે અને બંને ગોળાને જોડતી એક નળી છે અને એમાં ઈ નળી છે એમાં એક આપણે વાલ્વ ફિટ કર્યો છે જેનાથી આપણે કંટ્રોલ કરી શકીએ. ઓકે, હવે સપોઝ કે એક ગોળો છે એમાં કોઈ એક વાયુ ભરેલો છે. એક ગોળો છે એમાં કોઈ એક વાયુ ભરેલો છે, બીજો છે શૂન્યાવકાશ કરેલો ગોળો છે. બરાબર, પહેલું ઉદાહરણ રકાબી વાળું લીધું, બીજું આ ગોળાઓ વાળું લીધું. તો કે એક ગોળો છે એ વાયુઓથી ભરેલો છે, એક ગોળો છે શૂન્યાવકાશ કરેલો છે. હવે બીજું ઉદાહરણ, બે ગોળાઓનું પાત્ર. ટૂંકમાં ખાલી યાદ રાખવા માટેના પોઈન્ટ્સ લખું છું. ઓકે, તમારે પરીક્ષામાં આવું નથી, તમારે વર્ણન કરવાનું. બે ગોળાઓ છે એમને એક કોઈ ચોક્કસ નળી મારફતે કે પાઇપ મારફતે જોડેલા હોય એટલે ત્યાં વાલ્વ મૂકેલો હોય. એક છે એમાં વાયુ ભરેલો છે, એક છે શૂન્યાવકાશ કરેલું પાત્ર છે. અને હવે માની લો કે વાલ્વ ખોલવામાં આવે તો આ જે વાયુ ભરેલો ગોળો છે એમાંથી શૂન્યાવકાશ કરેલા ગોળા તરફ વાયુ પ્રસરણ પામશે. તો ચોખ્ખી વાત છે. ઓકે, હવે એ વાયુ પ્રસરણ પામશે એટલે કંઈક આવી કન્ડિશન તમને દેખાશે. ઓકે, બંનેમાં થોડો થોડો વાયુ ક્યાં સુધી પ્રસરણ પામશે? તો કે જ્યાં સુધી બંને ગોળાઓમાં વાયુનું દબાણ સમાન નહીં થઈ જાય. બંને ગોળાઓમાં વાયુનું દબાણ સમાન નહીં થઈ જાય ત્યાં સુધી એ વાયુ આપમેળે પ્રસરણ પામશે. આઈ રિપીટ, વાયુઓ આપમેળે પ્રસરણ પામશે. વર્ડને પકડવાનો છે. ઓકે, તો બે ગોળાઓનું પાત્ર છે અથવા બે પાત્રને જોડેલા છે એવું કહી શકાય. ઓકે, એક ગોળા છે એને શૂન્યાવકાશ કરેલો છે, બીજો છે એને વાયુ ભરેલો છે. ઓકે, તો કે એક છે એ વાયુ ભરેલો ગોળો છે અને એને શૂન્યાવકાશ કરેલા ગોળો છે એની સાથે જોડીએ છે. એને શૂન્યાવકાશ કરેલા ગોળા સાથે જોડતા વાયુ છે એનું આપમેળે પ્રસરણ થશે અને પ્રસરણ થઈને ક્યાં સુધી થશે? તો કે જ્યાં સુધી બંને ગોળાઓમાંનું દબાણ સમાન થઈ જાય ત્યાં સુધી. એ પ્રક્રિયા કેવી છે? તો કે આપમેળે થઈ ફેલાવણ. રાઈટ, શું થશે? તો કે વાયુનું પ્રસરણ થશે. વાયુનું પ્રસરણ કેટલું થશે? તો કે બંને ગોળામાં દબાણ સમાન થાય ત્યાં સુધી. બંને ગોળામાં દબાણ સમાન થાય ત્યાં સુધી. ઓકે, ચલો હવે ઈ પ્રક્રિયા કેવી છે? તો કે ઈ આપમેળે થતી પ્રક્રિયા છે. ઈ પ્રક્રિયા કેવી છે? તો કે આપમેળે થતી પ્રક્રિયા છે. હવે આમાં ઊંધું વિચારો કે ઈ બંને ગોળા છે એમાંથી એક જ પાત્રમાં, મતલબ અત્યારે આપણે પહેલું ઉદાહરણ જોયું ને આમ કે ઈ આપમેળે થતી હતી. હવે એમાં ને એમાં આપણે વિચારે સપોઝ આમ જવું હોય, મતલબ બે ગોળાઓ ભરેલું પાત્ર છે એમાંથી આપણે એકમાં શૂન્યાવકાશનું સર્જન કરવું હોય. ઓકે, હવે શું કરવું છે? તો કે બે ગોળાઓમાંથી એક ગોળામાં શૂન્યાવકાશનું સર્જન કરવું હોય તો થાય કે ભાઈ આ બે ગોળામાં છે માંથી એકમાં હું સક કરાવી લઉં અથવા પ્રેશર કે એવું કંઈ મેન્ટેન કરાવી એકનો વાયુ બધા એક જ ગોળામાં ભરી દઉં અને બીજામાં શૂન્યાવકાશ સર્જન કરી દઉં તો ચાલે. એમાંય ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું પાલન થાય. એનો મતલબ કે આમાંય પાલન થયું, આમાંય પાલન થયું. મતલબ આમાંથી આ બનાવો તો પાલન થશે, આમાંથી આ બનાવો તોય પાલન થશે. પણ આ પહેલી પ્રક્રિયા હતી ઈ આપમેળે હતી, આ બીજી પ્રક્રિયા છે ઈ આપમેળે થશે નહીં. એમ કેમ ભાઈ? તો કે બે ગોળાઓને જોડ્યા હતા, એકમાં શૂન્યાવકાશ હતો, એકમાં વાયુ ભર્યો હતો, એમાં તમે વાલ્વ ખોલો તો આપમેળે વાયુ છે એ પ્રસરણ પામશે. એ પહેલી ઘટના થઈ. પણ પછી આને તમે વાલ્વ ખોલી નાખો તો એ તો આપમેળે પ્રસરણ ક્યાં સુધી પામશે?
તો કે બંને પાત્રનું દબાણ સમાન થાય, પણ એમાંથી હવે માની લો કે તમારે આ કરવું હોય, એક ખાલી કરી નાખવું છે ને એકમાં બધો વાયુ ભરવો તો એ આપમેળે નહીં થાય. એટલે કે બંને છે ઘટનાઓ એમાં પ્રથમ નિયમનું પાલન થાય છે, એક પ્રક્રિયા આપમેળે થાય છે, એક પ્રક્રિયા આપમેળે નથી થતી. એનો મતલબ એમ કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં જાણી શકાતું નથી. આ બીજું ઉદાહરણ. પહેલું રકાબીમાં બરફના ટુકડાવાળું ઉદાહરણ આપ્યું. બીજું આ બે ગોળામાં જે વાયુ ભરેલો છે એનું ઉદાહરણ આપ્યું. ત્રીજું આપી શકીએ કે ભાઈ પાણી ભરેલું એક બીકર હોય, એમાં તમે ઇંકનું એક ટીપું નાખો. પાણી ભરેલું એક બીકર લઈને એમાં ઇંકનું એક ટીપું નાખો સાઈનું, તો ઇંકનું ટીપું છે આખા પ્રસરી જશે તો કે હા. અચ્છા, આની વિરોધી પ્રક્રિયા છે શક્ય છે તો કે હા કરી શકાય, અમુક પ્રકારનો ચારકોલ કે એવું નાખીને કેવી રીતે કઈ. તો પ્રક્રિયા શક્ય છે, પ્રથમ નિયમનું પાલન નહીં થાય કારણ કે જેટલો ઉષ્માનો ફેરફાર આમાં સંકળાયેલો હશે એટલો આમાં હશે, વિરુદ્ધ હશે. પણ પ્રક્રિયા પહેલી આપમેળે થશે, ટીપું આપમેળે પ્રસરી જશે, પણ એ પાછું ભેગું કરવું હોય તો એ આપમેળે થઈ શકશે નહીં. ઓકે, તો આવી રીતે પ્રક્રિયા આપમેળે થાય છે કે એ ખબર પડી શકતી નથી. હવે એક આપણે કેમિસ્ટ્રીનું ઉદાહરણ કે તો આ બધું શું હતું. ઓકે, કારણ કે આ ફિઝિકલ કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે. પ્યોર કેમિસ્ટ્રીનું એક ઉદાહરણ આપીએ. દાખલા તરીકે HCl અને NaOH ની પ્રક્રિયા થાય. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ બંનેની પ્રક્રિયા થાય અને એમાં લગભગ 56 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઊર્જા આપણે આપીએ. ઓકે, 56 કિલો જૂલ જેટલી ઊર્જા સંકળાયેલી હોય. હવે આ એસિડ છે ને બેઝ છે, એસિડ અને બેઝ ભેગા થાય એટલે તો કે સર એમાં ક્ષાર અને પાણી બને. ઓકે, ચલો ક્ષાર બનાવતા કાઈ ન આવડે તો કાઈ નહીં, પાણી બનાવતા આવડે કે ન આવડે તો કે હા પાણી બનાવતા તો આવડે જ ને. આનું OH ગયું, આનું H ગયું. પાણી બનાવવામાં આનો H ગયો, આનો OH ગયો, વધ્યું શું તો કે આનું સોડિયમ, આનો ક્લોરીન એટલે NaCl બનશે. તો કે હા NaCl અને પાણી બનશે અને સાથે 56 કિલો જૂલ પ્રતિ મોલ ઊર્જા છૂટી પડશે. 56 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઊર્જા છૂટી પડશે. ઓકે, ચલો સરી કે આ સમજ્યા. ચાલો આમના થયું આ થઈ આ પ્રક્રિયા આપમેળે થશે તો કે હા. ઓકે, અચ્છા, હવે બીજો પ્રશ્ન કે ઈ જ NaCl લઉં હું, એમને પાણીમાં નાખું અને એમને હું 56 કિલો જૂલ ઊર્જા આપું તો એમાંથી HCl અને NaOH બનવા જોઈએ. કારણ કે આ બન્યું હતું એની રિવર્સ રિએક્શન થઈ ને. NaCl ને ઉપાડીને પાણીમાં નાખી દો, 56 કિલો જૂલ ઊર્જા આપો એટલે કે જેટલી ઓમાં છૂટી પડી હતી એટલી જ ઊર્જા આપવામાં આવે એટલે આની વિરોધી પ્રક્રિયા થાય તો એમાંથી HCl અને પાણી બનવું જોઈએ. એમાં પ્રથમ નિયમનું પાલન થવું જોઈએ, પણ એ કોઈને કહેતા નહીં વાત કહું આ પ્રક્રિયા શક્ય નથી. એનો મતલબ કે ભાઈ પ્રથમ નિયમનું પાલન ઈ કે પાલન પછીની વાત છે, એમાં પ્રતિગામી પ્રક્રિયા જ શક્ય નથી. તો પ્રતિગામી આમાં આપમેળે થાય છે ને એવું બધું ખબર પડી ગઈ, ઊર્જાની લગતી ખબર પડી, પણ એ પ્રક્રિયાની પાછી પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં ઈ પાછું પ્રથમ નિયમથી જાણી શકાતું નથી. સમજાય છે? મતલબ કે એક તો આપમેળે થશે કે નહીં જાણી શકાતું નથી, બીજું પ્રતિગામી થશે કે નહીં ઈ પણ જાણી શકાતું નથી. તો આ બધી જ થઈ ગઈ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની મર્યાદાઓ. રાઈટ? ઓકે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન માં આપણે ખાલી પહેલા એક શબ્દ સમજીએ પછી ક્વેશ્ચન આપણે ડિટેલમાં કરીએ. રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન માં આપણે પર્ટિક્યુલર એક શબ્દ સમજો. જેમ આપણે આંતરિક ઊર્જા શબ્દ સમજ્યા છીએ, જેમ આપણે એન્થાલ્પી શબ્દ સમજ્યા છીએ, એવી જ રીતે એક નવો શબ્દ સમજીએ અને એ છે અવસ્થા વિધેય. નવો શબ્દ છે અવસ્થા વિધેય. સોરી, ઉષ્મા ક્ષમતા. નેક્સ્ટ છે ઉષ્મા ક્ષમતા. અવસ્થા વિધેય તો આપણે ઓલરેડી સમજી ગયા છીએ. રાઈટ? ઉષ્મા ક્ષમતાને ઇંગ્લિશમાં કહેવાય હીટ કેપેસિટી. ઉષ્મા ક્ષમતાને ઇંગ્લિશમાં કહેવાય હીટ કેપેસિટી. હવે ઉષ્મા ક્ષમતા એટલે શું, એની જરૂર શું કામ પડી? તો કે સામાન્ય રીતે એક આપણે આવો શબ્દ સમજી ગયા એન્થાલ્પી. બરાબર? તો કે અચળ દબાણે થતા ઉષ્માના ફેરફાર માટે, અચળ દબાણે થતા ઉષ્માના ફેરફારો માટે તો કે એના માટે આપણી પાસે છે એન્થાલ્પી અને બહુ સરસ કામ કરે છે, બહુ સચોટ કામ કરે છે. પરંતુ અચળ કદે થતા ઉષ્માના ફેરફારો માટે, અચળ કદે થતા
ઉષ્માના ફેરફારો માટે તો કેવું કઈ છે નહીં. તો અચળ દબાણે થતા ઉષ્માના ફેરફાર માપી શકાય. અચળ કદ રાખીને ઉષ્માના ફેરફાર થતા હોય તેવી કોઈ આપણી પાસે વ્યવસ્થા નથી. તો આપણે એક એવી જરૂર પડી કે ભાઈ અચળ દબાણે થતું છે એ માપે, અચળ કદે થતું માપે, અને એના માટે આપણે એક નવા વિધેયની જરૂર, એક નવી કોઈ એવા ટર્મિનોલોજીની જરૂર પડી, અને ઈ બંને માપી શકે એવી ટર્મિનોલોજી એટલે ઉષ્મા ક્ષમતા. કે ઉષ્મા ક્ષમતા શું કરશે તો કે અચળ દબાણે ઉષ્માના ફેરફારની માહિતી પણ આપશે અને અચળ કદે થતા ઉષ્માના ફેરફારની માહિતી પણ આપશે. અને આ ઉષ્મા ક્ષમતા છે એ અવસ્થા વિધેય નથી. અવસ્થા વિધેય નથી એનો મતલબ કે એ માત્ર અવસ્થા ઉપર આધાર રાખતું નથી, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર પણ આધાર રાખે છે. રાઈટ? તો ઉષ્મા ક્ષમતા છે એ આપણે શેના માટે વ્યાખ્યાયિત કરી તો કે અચળ દબાણે થતા ઉષ્માના ફેરફારો અને અચળ કદે થતા ઉષ્માના ફેરફારો બંને માટે લાગુ પડે, અને એની આપણે તાપમાન સાથે સંબંધ દર્શાવી શકીએ, તાપમાન સાથે એનો કોઈ સંબંધ મેળવી શકીએ, એના માટે આપણે ઉષ્મા ક્ષમતા વ્યાખ્યાયિત કર્યું છે, અને એ અવસ્થા વિધેય નથી. અચ્છા, ઉષ્મા ક્ષમતા એટલે શું? શું કામ ઈ જવાબ આપ્યો? આ જવાબ શું આપ્યો? ઉષ્મા ક્ષમતાની જરૂર શું કામ પડી? હવે જવાબ આપીએ ઉષ્મા ક્ષમતા એટલે શું? તો કે ઉષ્મા ક્ષમતા એટલે પદાર્થનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવા માટે પદાર્થનું તાપમાન 1 અંશ સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ઉષ્મા ક્ષમતા C કહે છે. જરૂરી ઉષ્માના જથ્થાને ઉષ્મા ક્ષમતા C કહે છે. પણ કોની? તે પદાર્થની ઉષ્મા ક્ષમતા કહે છે. તો આખી ડેફિનેશન એવું થશે કે પદાર્થનું તાપમાન 1 અંશ સેલ્સિયસ જેટલું વધારવા માટે જેટલી ઉષ્માની જરૂર પડે, જેટલી ઊર્જાની જરૂર પડે, પદાર્થનું તાપમાન 1 અંશ સેલ્સિયસ જેટલું વધારવા માટેની જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની ઉષ્મા ક્ષમતા, હીટ કેપેસિટી C કહેવાય. અને જો અચળ દબાણે ઉષ્મા ક્ષમતા માપતા હોય ને તો એને Cp કહેવાય, અને અચળ કદે જો તમે ઉષ્મા ક્ષમતા માપતા હોય તો એને Cv કહેવાય. C એટલે કેપેસિટી અને P એટલે પ્રેશર. દબાણ અચળ હોય ત્યારે Cp, કદ અચળ હોય ત્યારે Cv. અને આ Cp અને Cv ના જે મૂલ્યો છે એમાં ઘન અને પદાર્થ, ઘન અને પ્રવાહી માટે, ઘન અને પ્રવાહી પદાર્થો હોય તો કે ખાસ ફેરફાર હોતો નથી. ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ માટે ખાસ ફેરફાર હોતો નથી, પરંતુ વાયુ અવસ્થામાં વાયુ પદાર્થો માટે નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે. શેમાં ફેરફારની વાત કરો છો સાહેબ? તો કે નોંધપાત્ર ફેરફાર જોવા મળે વાયુમાં, પણ શેમાં? તો કે ઉષ્મા ક્ષમતા માટેના મૂલ્યો Cp અને Cv માં. તો કે Cp અને Cv ના મૂલ્યો હોય, અચળ દબાણ હોય તો Cp ગઈ છે, અચળ કદે તો Cv ગઈ છે. ઘન પદાર્થ ને પ્રવાહી પદાર્થ છે એને કઈ બહુ જાજો ફેર પડતો નથી, કારણ કે એના કદમાં કઈ જાજો ફેરફાર કરી શકાતો નથી, એના દબાણમાં બહુ વધારો ઘટાડો કરી શકાતો નથી. તો ઘન અને પ્રવાહી માટે Cp અને Cv ના મૂલ્યોમાં ખાસ તફાવત નહીં હોય, Cp અને Cv ના મૂલ્યોમાં, પરંતુ વાયુમય પદાર્થો માટે Cp અને Cv ના મૂલ્યોમાં નોંધપાત્ર તફાવત જોવા મળશે. રાઈટ? આ ઉષ્મા ક્ષમતાની જરૂર શું કામ અને ઉષ્મા ક્ષમતા એટલે શું આ કહ્યું. આનો ક્વેશ્ચન છે એ ડિટેલમાં આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. ઉષ્મા ક્ષમતા માટેનું સૂત્ર, મોલર ઉષ્મા ક્ષમતા અને પછી Cp Cv વચ્ચેનો સંબંધ, આ બધી જ ડિટેલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આજ પૂરતું આટલું. થેન્ક યુ.